મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ખેડૂતો પર મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારના વિરોધમાં આજે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના મુખ્યમંત્રીનું પુતળાદહન કરવામાં આવ્યું હતું। પોલીસે જાહેરનામા ભંગ બદલ 15 કાર્યકરોની અટકાયત કરી હતી। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારના વિરોધમાં આજે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચારના બેનરો પોસ્ટરો સાથે ધરણા કરવામાં આવ્યા હતા। બીજી બાજુ યુવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પુતળું બાળવામાં આવ્યું હતું અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પુતળા દહનને રોકવા માટે પોલીસે પ્રયાસો કર્યા હતા, પરંતુ કોંગી કાર્યકરો પુતળું સળગાવવામાં સફળ રહ્યા હતા। પોલીસ અને કાર્યકરો વચ્ચે પકડદાવના દ્રશ્યો સર્જાયા હતા। આ કાર્યક્રમના પગલે માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ એક તબક્કે ખોરવાઈ ગયો હતો। પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, ખેડૂતોને જે ગોળીઓ મારવામાં આવી છે, એના વિરુદ્ધમાં આજે શિવરાજ ચૌહાણનું અને મોદીનું અમે પુતળા દહન કર્યું છે। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ખેડૂતો પર આચરવામાં આવેલા દમનના વિરોધમાં આજે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા ધરણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ, ઘનશ્યામ પટેલ તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા। ખેડૂતો સાથે કિન્નાખોરી, સરકારની દાનતખોરી, સૂકા ખેતર તરસ્યા ગામ જેવા બેનરો પોસ્ટરો સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ધરણા કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું। કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મંદસૌરમાં ખેડૂતો ઉપર મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને મધ્યપ્રદેશના ખેડૂતોની માંગણી પૂરી કરવાની માંગણી કરવામાં આવી હતી। ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ખેડૂતોના પ્રશ્નો વ્યાપક બનતા જાય છે અને ભારતીય જનતા પક્ષની સરકાર ન્યાય આપવાને બદલે ગોળીઓ આપી રહી છે। મધ્યપ્રદેશના મંદસૌરની અંદર 7 ખેડૂતો પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામ્યા। મહારાષ્ટ્રની અંદર ગઈકાલે એક ખેડૂતે આત્મહત્યા કરી અને કહ્યું કે જ્યાં સુધી મુખ્યમંત્રી આવી અને પ્રશ્નોનો નિકાલ ન કરે ત્યાં સુધી મારા શબને તમે અંતિમ ક્રિયા ન કરતા। ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, કર્ણાટક હોય કે અન્ય રાજ્યો હોય, રાજ્યોના નામ બદલાય છે પરંતુ ખેડૂતોની સ્થિતિ બદલાતી નથી। ગુજરાતમાં પણ વડોદરા જિલ્લામાં તુવેરોની ખરીદીમાં ખેડૂતોને ભારે સહન કરવાનો વારો આવ્યો। ડીસાની અંદર ખેડૂતો પોતાના પકવેલા બટાકા ઢોરોને ખવડાવી રહ્યા છે અને વેચવા જતા ભાવ મળતો નથી। હળવદ, સુરેન્દ્રનગરમાં ખેડૂતો પોતાની ડુંગળી ખેતરમાં રાખી રહ્યા છે, કાઢતા પણ નથી। જૂનાગઢની અંદર ખેડૂતો શાકભાજી રોડ ઉપર ફેંકી રહ્યા છે। આમ સમગ્ર ગુજરાતમાં જોઈએ તો ખેડૂત એક પછી એક જે પાક પકવી રહ્યો છે એ પાક એ વેચાણ પણ ન કરી શકે એવા ભાવો ગુજરાતમાં છે અને ગુજરાતની સરકાર બંધ આંખે આ બધું જોઈ રહી છે અને ખેડૂતોને અન્યાય કરી રહી છે। અમે આજે આ ધરણા દ્વારા ગુજરાતની અને આ દેશની સરકારને તાકીદ કરવા માગીએ છીએ કે જો ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે, ગુજરાતમાં ખાતર ઉપરનો વેટ રદ કરવામાં નહીં આવે, ગુજરાતના ખેડૂતોને સિંચાઈની સગવડ નહીં આપવામાં આવે, ગુજરાતના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં મધ્યપ્રદેશની જેમ ગુજરાતનો ખેડૂત પણ રસ્તા ઉપર ઉતરશે
અને જ્યારે ખેડૂત રસ્તા ઉપર ઉતરશે ત્યારે ભલભલી સરકાર હશે તો એ સરકારને પણ ઘેર જવાનો વારો આવશે. એટલે સરકાર તાકીદે ચેતે. અમે આજના આ ધરણા દ્વારા ગુજરાતની અને દેશની સરકારને ચેતવણી આપવા માગીએ છીએ.